જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે મહાદેવના 12 જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને આવતા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને ત્યાં મહાકાલ સ્વયં લિંગ રૂપે કેવી રીતે પ્રગટ થયા હતા તે જાણીશું। મહાકાલેશ્વર મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાં ત્રીજું સ્થાન ધરાવે છે। મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહેરમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવનું એક શ્રેષ્ઠ અને પવિત્ર સ્થાન છે અને એ દક્ષિણમુખી શિવલિંગ છે જે બહુ ઓછા સ્થાનોએ જોવા મળે છે। આ મંદિર શિપ્રા નદીના કિનારે આવેલું છે। શિવ ભક્તોમાં એવું માનવામાં આવે છે કે મહાકાલ સ્વયંભૂ છે જે સ્વયં ભૂગર્ભમાંથી ઉત્પન્ન થયા છે। મહાકાલનો અર્થ છે મૃત્યુ પર વિજય મેળવનાર અથવા કાલનો નાશક। ઉજ્જૈન જેને પ્રાચીન સમયમાં અવંતિકા તરીકે ઓળખવામાં આવતું હતું તે નદી કાંઠે વસેલું પવિત્ર સ્થળ છે। યમરાજ પણ અહીં મહાકાલેશ્વરજીના ભક્તોને સ્પર્શ કરતા નથી એવું પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। અહીંના દર્શનથી ભક્તને મૃત્યુભય પાપ અને દૈહિક બંધનોથી મુક્તિ મળે છે। મહાકાલેશ્વર મંદિરની રચના વિશિષ્ટ છે જે 3 અલગ અલગ સ્તરોમાં વિભાજિત છે। સૌથી નીચેના સ્તરે મહાકાલેશ્વર ભગવાન મુખ્ય ગર્ભગૃહમાં વિરાજમાન છે। મંદિરના મધ્ય સ્તરે પવિત્ર ઓમકારેશ્વર ભગવાનનું સ્થાન આવેલું છે। અહીં શિવ ભક્તો દ્વારા નિયમિત પૂજા અને આરાધના કરવામાં આવે છે। ઓમકારેશ્વર પણ ભગવાન શિવનું એક અત્યંત પાવન સ્વરૂપ માનવામાં આવે છે। મંદિરના સૌથી ઉપરના ભાગમાં શ્રી નાગચંદ્રેશ્વર મંદિર સ્થિત છે જે ખૂબ જ વિશિષ્ટ અને દુર્લભ દર્શન ધરાવતું છે। નાગચંદ્રેશ્વર શિવલિંગની ખાસિયત એ છે કે આ દેવાલયના દર્શન વર્ષ દરમિયાન માત્ર એક જ દિવસ નાગપંચમીના પાવન અવસરે થાય છે। આ દિવસે મંદિરના ઉપરના ભાગનો દરવાજો ભક્તો માટે ખોલવામાં આવે છે અને નાગચંદ્રેશ્વર શિવલિંગના દર્શન થકી ભક્તોને અતિ વિશેષ પુણ્ય અને કાળ સર્પદોષથી મુક્તિ મળે છે। આ રીતે મહાકાલેશ્વર મંદિર માત્ર શિવ ભક્તનું કેન્દ્ર નથી પરંતુ ત્રિસ્તરીય તત્વજ્ઞાન તંત્ર અને ભક્તિના આધ્યાત્મિક માળખાનું પ્રતીક છે। શિવ પુરાણમાં 3 લોક આકાશ પાતાળ અને મૃત્યુલોક અને તેમના શાસકોનું ઉલ્લેખ થાય છે। આકાશલોકના અધિપતિ તારકલિંગ, પાતાળલોકના શાસક હાટકેશ્વર અને મૃત્યુલોકના અધિપતિ છે મહાકાલ જેમનું સ્વરૂપ અંતિમ કાળ સંહાર અને આધ્યાત્મિક મુક્તિનું પ્રતીક છે। આ મંદિરનું આજના મર્યાદિત સમયગાળામાં અનેકવાર પુનઃનિર્માણ થતું આવ્યું છે। ઈસવીસન 1234માં દિલ્હીના સુલતાન ઇલ્તુત્મિશે તેના હુમલામાં મંદિરનો નાશ કર્યો હતો। ત્યારબાદ મરાઠા શાસકો દ્વારા મંદિરનું પુનઃનિર્માણ થયું હતું। તો હવે આપણે જાણીશું કે મહાકાલ કેવી રીતે પ્રગટ થયા હતા। સ્કંદ પુરાણ અને શિવ પુરાણના વર્ણન અનુસાર અવંતિકા નગરીમાં ચંદ્રસેન નામના પરમ શિવ ભક્ત રાજા રાજ કરતા હતા। ચંદ્રસેન ભગવાન શિવની ભક્તિમાં સતત લીન રહેતા અને નિયમિત પૂજા પાઠ કરતા તેમજ પોતાની રાજસત્તાનો ઉપયોગ શિવ ભક્તિમાં કરતા હતા। એક વખત શ્રીકર નામનો એક ખેડૂત યુવક રાજમહેલના નિકટના મેદાનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે રાજાને ભગવાન શિવનું નામ લેતા સાંભળ્યા। તેના હૃદયમાં ભક્તિ જાગી અને તે તરત મંદિર તરફ દોડી ગયો જેથી રાજાની સાથે ભગવાનને પ્રાર્થના કરી શકે, પરંતુ મહેલના રક્ષકોએ તેને મજબૂરીથી દૂર કરી અને શહેરની બહાર શિપ્રા નદીના તટે લઈ ગયા। એ સમય દરમિયાન ઉજ્જૈનના દુશ્મન રાજાઓ રિપુદમન અને સિંહાદિત્યએ એક જૂથ થઈને શહેર પર આક્રમણ કરવાની યોજના બનાવી। તેઓ રાજ્યના ખજાના પર કબજો જમાવવા માંગતા હતા। આ સમાચાર મળતા શ્રીકરે તત્કાલ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું। આ ઘટના અંગે જ્યારે ત્યાંના પૂજારીને ખબર પડી ત્યારે તેઓ પણ ચિંતામાં પડી ગયા।
તેમના પુત્રોએ તેમને પણ ભગવાન શિવને સ્મરણ કરીને શિપ્રા નદીના કાંઠે જઈને પ્રાર્થના કરવા વિનંતી કરી. આ તરફ દુશ્મનોએ એક શક્તિશાળી રાક્ષસ દૂષણની મદદથી શહેર પર હુમલો કર્યો, જે બ્રહ્માજી દ્વારા અદ્રશ્ય રહેવાનું વરદાન પામેલો હતો. તેમણે ઉજ્જૈનને લૂંટી શિવ ભક્તો પર અત્યાચાર શરૂ કર્યા. જ્યારે ભગવાન શિવે તેમના ભક્તોનું દુઃખ અને વેદના જોઈ ત્યારે તેઓ પોતાનું મહાકાળ રૂપ ધારણ કરીને પ્રગટ થયા. તેમણે રાજા ચંદ્રસેનના દુશ્મનોનો નાશ કર્યો. પછી ભગવાન શિવે શ્રીકર અને પૂજારીની ભક્તિથી પ્રસન્ન થઈને ત્યાં નિવાસ કરવાનો સંકલ્પ કર્યો. શિવજીએ વચન આપ્યું કે તેઓ મહાકાળ સ્વરૂપે સદા ઉજ્જૈનમાં રહેશે અને પોતાના ભક્તોનું રક્ષણ કરશે. તેમની સાથે માતા પાર્વતી પણ નિવાસ કરશે અને ભગવાન શિવ પોતાની જ તેજસ્વી શક્તિથી અહીં લિંગ સ્વરૂપે પ્રગટ રહેશે. શિવજીએ એ પણ આશીર્વાદ આપ્યો કે જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક તેમના આ સ્વરૂપની આરાધના કરશે તેને મૃત્યુ કે રોગથી કોઈ ભય નહીં રહે. તેમને ધન સંપત્તિ, સુખ શાંતિ મળશે અને શિવના આશીર્વાદ તેમનું રક્ષણ કરશે. ત્યારથી જ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર તરીકે ભગવાન શિવની પૂજા થાય છે અને શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક તેમના દર્શનાર્થે દોડે છે. મહાકાલેશ્વરનો શિવલિંગ દક્ષિણમુખી છે. શાસ્ત્રોમાં દક્ષિણ દિશા યમ દિશા કહેવાય છે, એટલે મૃત્યુની દિશા. જે શિવલિંગ દક્ષિણ દિશા તરફ છે તેને મહાકાલ કહેવાય છે, કારણ કે તે કાળનો પણ નાશક છે. મહાકાલ ભગવાન યમરાજથી પણ ઊંચા ગણાય છે, તેથી જ તેમને મૃત્યુનો પણ નાશક કહેવાય છે. તેમના ભક્તોને મૃત્યુ સમયે યમદૂત સ્પર્શે પણ નહીં. દરરોજ વહેલી સવારે અહીં ભસ્મ આરતી થાય છે. આ આરતી માટે મુખ્ય ઘટક છે સ્મશાન ભૂમિની ભસ્મ. મહાકાલ ભગવાનને ભસ્મ ખૂબ જ પ્રિય છે. ભસ્મ આરતી દરમિયાન ભગવાનને ભસ્મથી અલંકાર કરાય છે અને પછી આરતી કરવામાં આવે છે. આ પૂજન વિધિ તંત્રશાસ્ત્ર સાથે પણ જોડાયેલી છે. વિશ્વભરમાંથી ભક્તો માત્ર આ આરતી જોવા આવે છે. એવું કહેવાય છે કે જેમને એકવાર આ આરતીના દર્શન મળે છે તેમને પિતૃદોષ દૂર થાય છે. શિવપુરાણમાં લખાયું છે કે જ્યોતિર્લિંગનું દર્શન પુણ્ય આપે છે, પરંતુ મહાકાલેશ્વરના દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે અહીંના દર્શનથી જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય છે. મહાકાલ ભગવાન તાંત્રિક ઉપાસના માટે પણ અગત્યના છે. તંત્રશાસ્ત્રમાં તેમનું સ્થાન સૌથી ઊંચું છે. તેઓ ત્રિકાળદર્શી, અંતર્યામી અને ભૂત પ્રેતોના પણ સ્વામી ગણાય છે. તંત્ર સાધકો અહીં તાંત્રિક અનુષ્ઠાન માટે આવે છે. તેઓ માટે ભસ્મ, સ્મશાન અને દક્ષિણમુખી લિંગ ખાસ મહત્વ ધરાવે છે. મહાકાલના દર્શન પહેલા મન, વાણી અને દેહની શુદ્ધિ જરૂરી છે. ભક્તો સ્નાન કરીને સફેદ વસ્ત્ર પહેરી મંદિરમાં પ્રવેશ કરે છે. પૂજન માટે બીલીપત્ર, ફૂલ, ભસ્મ અને પાણી ધરાવાય છે. મહાકાલના દર્શનનો અર્થ છે કાળને ઓળખવો, મૃત્યુને સ્વીકારવો અને ભય મુક્ત થવું. તેમના દર્શનથી ભક્તને આત્મશાંતિ મળે છે અને જીવનમાં એક નવી દિશા મળે છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ માત્ર એક શિવ મંદિર નથી, એ શિવ તત્વનો જીવંત પ્રતાપ છે, જ્યાં ભગવાન શિવ કાળ રૂપે, મહાકાળ રૂપે ભક્તોની રક્ષા કરે છે. જીવનમાં ભય, દુઃખ અને મૃત્યુનું ભાન હોય ત્યારે મહાકાલના શરણે જઈને ભક્ત શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરે છે. તો આવતીકાલના વિડીયોમાં આપણે ચોથું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મંદિરનો ઇતિહાસ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ હતી તે વિશે જાણીશું. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને 12 જ્યોતિર્લિંગનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ અન્ય ધાર્મિક, પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને
છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.